કાંકરેજના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે યોજાઈ ભાજપની બેઠક। રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ, પાટણ લોકસભા ઇન્ચાર્જ નંદાજી ઠાકોર, પ્રભારી અશોક જોશી સહિત અનેક કાર્યકર્તાઓની હાજરીમાં યોજાઈ બેઠક। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા દ્વારા બૂથ પર જઈ ઘર ઘર પહોંચી મતદારોને સરકારની યોજના અને વિકાસના કામો અંગે માહિતગાર કરવા કરાયો અનુરોધ। 2019માં 29,335ની લીડ ભાજપને મળી હતી, તો 2024માં 1 લાખ કરતાં વધુ લીડ આપવા કરાયું આહવાન। પાટણ ભાજપ લોકસભા ઉમેદવાર ભરતસિંહ ડાભીને જંગી બહુમતથી વિજય બનાવવા કાર્યકર્તાઓને કરાયું આહવાન। રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ। એવા પણ એક કોઈ વ્યક્તિ હશે જેનું નામ હશે પણ લાભ નહીં લીધો એવું તમને કહેવામાં આવશે કે મેં કોઈ લાભ લીધો નથી, તો કોરોનાની જેને રસી લીધી છે એ માનું છું કે આપણા વડાપ્રધાન 2014 થી જ્યારે વડાપ્રધાન બન્યા છે ત્યારથી 2024ની અંદર હવે કાર્યકર મિત્રોને કહી શકો કે એક પણ એવો ડાઘ નથી। ભારત માતા કી બોલો, હનુમાન દાદાની આજે વિધાનસભાની મારી દ્રષ્ટિએ અત્યારે આપણે બધા એક કામ કરવું પડે, પાર્ટીએ પણ નક્કી કર્યું છે અને પાર્ટીનું શીર્ષક નેતૃત્વ નક્કી કર્યું છે કે આપણે દેશના ભવિષ્યને નક્કી કરવાનું, દેશના લોકો હારી રીતે જાય, દેશનું ભવિષ્ય ભવિષ્યના હાથમાં એટલા માટે ભવિષ્યના કામ કરે છે। સંયોજક તરીકે નંદાજી છે, 1 વર્ષથી જિલ્લા પ્રદેશના ઉપાધ્યક્ષ છે, પણ સંયોજક તરીકે આખી પાટણ લોકસભા 1.5 વર્ષથી લોકસભાની અંદર તાલુકે ગામડે થઈ રહ્યા છે। તો આપણે બધા આગેવાનોને નથી, તો કોરોનાની જેને રસી લીધી છે એ પણ લાભાર્થી ગણાશે। મિત્રો આ પણ યાદ રાખવાનું છે, ઘણી વખત ઘણા એવા કુટુંબ છે કે જેને લાભ તો બધા લીધો છે પરંતુ કયાક એવી યાદીમાં નામ આવ્યું હોય તો અનેક કાર્યકર્તાઓ, અનેક આગેવાનો ભવિષ્યને વડાપ્રધાન બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી તરફથી જોડાયા। આજે એ પ્રકારનું મતદાન કરાવી શકીએ, જેટલા મતદાન ભારતીય જનતા પાર્ટીને વધારે અપાવી શકીએ તો વિકાસ બનવાનો છે। મારી થોડી ચૂંટણી છે, વ્યાપારી ભાષામાં કહીએ તો જેટલું વ્યાપારી માને કે ના માને વસ્તુ 2 નંબર, આ ચૂંટણીમાં તમને કોઈ ના પાડે એમ મારું એવું માનવું છે કે આ ચૂંટણી ગુજરાતની અંદર હા સાથે સાથે નાની સભાઓ જિલ્લા પંચાયત સીટ દ્વારા જિલ્લા પંચાયત સીટની પણ સભાઓ થશે, ત્યાંથી પણ આગેવાનો તમને નક્કી કરવામાં આવશે। એ સમયે આપણે ઉપવાસ સુધી અને સભા કઈ રીતે સફળ થાય અને કઈ રીતે વાતાવરણ ગમે એ માટે આપણે બધા પ્રયત્નો કરીએ। મિત્રો આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ દેશના 3જી વાર વડાપ્રધાન બનવાના છે ને બનવાના, જેમાં કોઈ રોકી શકે તેમ નથી અને 400 કરતાં પણ વધારે સીટો મેળવવા માટે જઈ રહ્યા હોય ત્યારે મિત્રો આપણે બધા આજથી સંકલ્પ કરીએ અને આપણે આ વિસ્તારની અંદર વધારે લીડ મળે એવા પ્રયત્ન કરીએ। ભારત માતા કી જય।